હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ગોળ કેરીનું ગોળિયું અથાણું. તો ગોળિયું અથાણું બનાવવા માટે આ રીતની જે કેરીઓ આવે છે તે મેં અહીંયા 500 જેટલી કેરીઓ લીધી છે, એટલે કે અડધો કિલો આપણે કેરી લેવાની છે. તો કેરીને આપણે એકદમ ધોઈ અને કોરી કેરી લેવાની છે. પછી આપણે આ રીતે આપણે એને કટ કરવાની છે. જો તમે બજારમાંથી કેરી લાવો તો ત્યાં આપણને કટ કરીને પણ આપે છે, તો તમે બહારથી પણ કટ કરાવી શકો છો. તો અહીંયા આપણે કેરીના એકદમ નાના ટુકડા કરીશું, નાના પણ નહીં અને મોટા પણ નહીં, તે રીતના આપણે ટુકડા કરીશું. તો મેં અહીંયા મીડિયમ સાઈઝના કેરીના ટુકડા કર્યા છે. તો આ કેરીનું અથાણું આપણે આખા વર્ષ સુધી સ્ટોર કરવાનું છે. તો અહીંયા મેં કેરીના આ રીતના ટુકડા કર્યા છે અને મારે અહીંયા ચાકુ થોડું ધારવાળું છે, એટલે હું અહીંયા ઘરે જ કેરી કાપું છું. બાકી તમે બહારથી પણ કપાવીને લાવી શકો છો. તો આ કેરી થોડી ગળી પણ છે. તો તમે અહીંયા તોતાપુરી, રાજાપુરી કે ગમે તે કેરી લઈ શકો છો. તો આ રીતે આપણે ટુકડા કરી લઈશું અને ગોટલાનો ભાગ રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ કેરીના ટુકડા કરી લીધા છે. હવે આપણે આ કેરીના ટુકડાને હળદર અને મીઠામાં પલાળીશું. તો આપણે અહીંયા 1 ચમચી જેટલી હળદર એડ કરી છે અને સાથે આપણે મીઠું પણ એડ કરીશું અને આપણે તેને 1 દિવસ અને ઉપર અડધો દિવસ જેવું આપણે પલાળી રાખીશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું પણ એડ કરી દીધું છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણો હળદર અને મીઠું બધા જ કેરીમાં ચોંટી જાય. તો આ રીતે બધી જ કેરીમાં હળદર અને મીઠું ચોંટે તે રીતે આપણે હલાવી લઈશું. તો આ વાસણ મને નાનું પડે છે, તેથી મેં બીજા વાસણમાં આ ટુકડાને કાઢી લીધું છે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આને 1.5 દિવસ સુધી સાઈડમાં મૂકી દઈશું, ઢાંકીને એકદમ ફિટ ઢાંકીને 1.5 દિવસ મૂકી દઈશું. તો અહીંયા 1.5 દિવસ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી કેરીમાંથી પાણી છૂટું પડી ગયું છે. તો આપણું પરફેક્ટ આ રીતે આપણે કરી લેવાનું છે. તો આ ટિપ્સ કરવાથી આપણું અથાણું 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ, બિલકુલ બગડતું નથી. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું અને પાણી નથી લેવાનું, એકદમ કોરા ટુકડા આપણે લઈ લઈશું. તો બીજા વાસણમાં આપણે આ રીતે ટુકડાને કાઢી લઈશું. તો આખા વર્ષ માટે આપણે આ અથાણાને સાચવવાનું હોય છે, એટલે કેરીને આ રીતે હળદર મીઠાવાળું કરવું ખૂબ જ જરૂરી છે. તો કેરી આપણી આ રીતે સોફ્ટ થઈ ગઈ છે અને આ જે પાણી વધ્યું છે તે તમે ચણા અને મેથીના અથાણામાં વાપરી શકો છો. તો હવે આપણે આ ટુકડાને સુકાવવાના છે. તો મેં અહીંયા પંખા નીચે સુકાવવાના છે. તો આ રીતે આપણે વ્હાઈટ કપડું લઈ અને તેના ઉપર આ રીતે એક એક ટુકડાને છૂટા છૂટા ગોઠવી રાખીશું અને અડધો દિવસ જેવું આપણે આ ટુકડાને સૂકવી લઈશું. તો આ ટુકડાને આપણે તડકામાં નથી સુકવવાના, ઘરમાં સુકવવાના છે. તો આ રીતે મેં એક એક કરી બધા ટુકડાને સૂકવી દીધા છે. તો આ ટુકડાને આપણે વધારે સૂકવવાના નથી, અડધા દિવસ જેવું સૂકવવાના છે. જો વધારે સુકાશે તો આપણા કેરીના ટુકડા કડક થઈ જશે, જે અથાણામાં બિલકુલ સારા નહીં લાગે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ ટુકડાને આ રીતે પાથરી દીધા છે. હવે આપણે આને પંખા નીચે અડધો દિવસ જ સૂકવી લઈશું. તો બીજા દિવસે તમે જોઈ શકો છો આપણા ટુકડા એકદમ સુકાઈ ગયા છે અને ડ્રાય થઈ ગયા છે. હવે આપણે આને વીણી લઈશું અને એક બાઉલમાં ભેગા કરી લઈશું. તો હવે આપણે અથાણા માટે મસાલો તૈયાર કરીશું. તો મેં એના માટે રાઈના કુરિયાને મિક્સર જારમાં એડ કરી પીસી લીધા, એવી જ રીતે ધાણાના કુરિયાને પણ પીસી લીધા છે. તો હવે આપણે એક બાઉલમાં આપણે રાઈના કુરિયા જે પીસ્યા છે તે એડ કરીશું અને આ રીતે આપણે એને પાથરી લઈશું. સાથે જ આપણે ધાણાના કુરિયા કર્યા છે તે પણ આ રીતે આપણે પાથરી દઈશું અને વચ્ચે આપણે તેલ એડ કરવાનું છે, એટલે આપણે આ રીતે પાથરીશું. એવી જ રીતે અહીંયા મેં મેથીના કુરિયાને પણ મિક્સરમાં પીસી લીધા છે, તો તે પણ એડ કરીશું. તો અહીંયા આપણે ગોળિયું અથાણું બનાવવાનું છે, તો રાઈના કુરિયા વધારે અને મેથીના કુરિયા ઓછા વાપરવાના.
સાથે જ આપણે 1 ચમચી હિંગ એડ કરીશું. જો ખાટું અથાણું બનાવવું હોય તો તમારે મેથીના કુરિયા વધારે વાપરવાના રહેશે. તો આપણે આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો આપણે અહીંયા સરસોનું તેલ આવે છે તે લીધું છે. તો તે આપણે તેલ ગરમ કરી આમાં એડ કરી દઈશું. અને તેલ ગરમ એડ કરો પછી આપણે તરત જ આને ઢાંકી દઈશું. જેથી આપણે અહીંયા આપણી સુગંધ બધી બહાર ના જતી રહે એ રીતે આપણે ઢાંકી દઈશું. 2 મિનિટ જેવું ઢાંકી લઈશું. તો 2 મિનિટ થઈ જાય પછી આપણે તેને ખોલી લઈશું અને આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધા કુરિયાને તેલ સાથે મિક્સ કરી લેવાના છે. તો આપણું તેલ અહીંયા બરાબર રીતે માપસર આવી ગયું છે. જો તમને ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો. હવે આપણે આમાં મરચું એડ કરીશું. તો અહીંયા આપણે 2 ચમચી જેટલું મરચું એડ કર્યું છે અને સાથે મીઠું એડ કર્યું છે. અને મેં 1 ચમચીથી વધારે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જેથી આપણા અથાણાનો કલર એકદમ સારો આવે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું કાશ્મીરી લાલ મરચાંના કારણે એકદમ અથાણાનો કલર સરસ આવે છે. હવે આપણે જે કેરીના ટુકડા રાખ્યા છે તે એડ કરી દઈશું અને સારી એવી રીતે મિક્સ કરી દઈશું. તો મરચું તમે વધારે ઓછું કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું અથાણા માટે બિલકુલ રેડી બધું ટેક્સચર આવી ગયું છે માપસર. હવે આપણે અહીંયા અડધો કિલો કેરી લીધી હતી. તો આપણે અડધા કિલો જેટલો ગોળ લેવાનો છે. જેટલી તમારે કેરી લો તેટલો જ ગોળ લેવાનો છે. તો તમે અહીંયા ગોળને આ રીતે ચક્કાની મદદથી આ રીતે ઝીણો કાપી લેવાનો છે. જો તમારા પાસે ગોળનો પાવડર હોય તો તે પણ તમે યુઝ કરી શકો છો. તો મેં અહીંયા ગોળને એકદમ ઝીણો ઝીણો સમારી લીધો છે. જો ગોળના ગાંઠા રહી જશે તો અથાણું બનવામાં વાર લાગશે. તો આ રીતે આપણે ગોળને એકદમ ઝીણો સમારી લેવાનો છે. તો અહીંયા આપણે ગોળ એડ કરીશું. જરૂર મુજબ ગોળ એડ કરીશું. તો આપણો ગોળ અહીંયા એડ થઈ ગયો છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ ગોળને ઓગળતા અહીંયા આપણે 7 થી 8 દિવસ જેટલો સમય લાગે છે. જો તમે ગોળ પાવડર લીધો હોય તો તે તમારે 5 દિવસ જેટલું થાય ઓગળતા. તો આ ગોળ થોડો મોટો છે એના કારણે અહીંયા આપણે 8 દિવસ જેવો સમય લાગશે. તો તમને અહીંયા ગોળ મોટો લાગતો હોય તો તમે અહીંયા તેને ભાગી લેવાનો, જેથી આપણું અથાણું જલ્દીથી રેડી થઈ જાય. તો બધું આ રીતે બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે આને ઢાંકી દઈશું અને આને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું અને આપણે વચ્ચે આને આપણે હલાવતા રહેવાનું છે, જેથી આપણો ગોળ જલ્દીથી ઓગળી જાય. તો બસ આપણું અથાણું એકદમ આમ રેડી થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકી દઈશું. તો બીજા દિવસે તમે જોઈ શકો છો આપણા અથાણામાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આપણે બીજા દિવસે પણ આ રીતે ચેક કરી લેવાનું અને આપણે તેને હલાવી લેવાનું. તો આ રીતે હજુ આપણો ગોળ ઓગળ્યો નથી. હજી પણ આપણે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે ત્રીજા દિવસે પણ ચેક કરી લઈશું. તો આપણું અથાણું હજી ગોળ આપણો ઓગળ્યો નથી. તો આપણું અથાણું બિલકુલ રેડી નથી હજુ. તો હજી પણ આપણે ઢાંકીને મૂકી રાખીશું સાઈડમાં. તો અહીંયા 8 દિવસ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું અથાણું રેડી થઈ ગયું છે. હજી થોડો ગોળ ઓગળ્યો નથી, પણ આપણે આને બરણીમાં ભરી લઈશું. તો આ રીતે આપણે હલાવી લઈશું અને બરણીમાં ભરી લઈશું. જો તમને અહીંયા તેલ ઓછું લાગતું હોય તો તમે ગરમ કરીને એડ કરી શકો છો. પણ આપણું બરાબર એકદમ કમ્પ્લીટ છે. તો અહીંયા આપણે કાચની બરણીમાં ભરવાનું છે, જેથી આખા વર્ષ તમે આ અથાણું ખાઈ શકો. કાચની બરણીમાં ભરવાથી આપણા અથાણાને કશું જ થતું નથી. આખા વર્ષ સુધી એ સારું રહે છે. તો મેં અહીંયા કાચની બરણીમાં અથાણાને ભરી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણું કેરીનું ખાટું ગળ્યું અથાણું રેડી થઈ ગયું છે. હવે આપણે આ બરણીને 4-5 દિવસ સુધી ખોલવાની નથી, પછી આપણે ખોલીશું.
તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.